અંજુ, હું શું વિચારું છું ખબર છે કે આ પહેલાંની સ્ત્રીઓ ભણેલી ન હતી તો એ લોકોને કેટલી તકલીફ પડતી હશે ને. આઈ મીન વાંચવા લખવાનું કંઈ જ નહીં. મારા મમ્મી એક દિવસ વાત કરતા હતા કે આ પહેલાંના લોકો છે ને એને કેટલા બધા નિયમો પાળવા પડતા હતા. સવારે વહેલું ઉઠવાનું, બધાની સાથે રહેવાનું, અને આ ભણવા તો જવાનું હોય નહીં ને એટલે લોકોના સીમ સેડે કામ કરવા જવું પડે. અને આખો દિવસ થાકીને ઘરે આવે ને તો ફરી એની એ જ પરિસ્થિતિ. જીવનમાં કંઈ જ નવું નહીં. હા, મેં પણ ઘણું સાંભળ્યું છે કે એ લોકોને મનોરંજન જેવું કંઈ નહીં, બસ એક કઠપૂતળીની જેમ જીવવાનું. સાચું કહું ને તો હું તો આવી લાઈફ જીવવાનું વિચારી પણ ન શકું. ન કે આવવાનું ન જવાનું, કોઈ ફ્રીડમ નહીં. તો પછી આ ઢોર અને માણસમાં ફરક શું? સારું છે કે મને આવી લાઈફ જીવવા મળી. ભાવિષ્યા, હજુ પણ એવું જ છે. તું ક્યાં બધાના ઘરે જોવા જાય છે? એટલે તું કહેવા શું માંગે છે? કંઈ નહીં, તું છોડે બધું. અમુક વાતો બંધ મુઠ્ઠીમાં રહે ને એ જ સારું છે. અંજુ, ધીસ ઇઝ નોટ ફેર. જો આપણે કોઈ પણ વાતને જ્યારે શરૂઆત કરીએ ને ત્યારે એને પૂરી કરવી જરૂરી છે. આમ વાતને અધવચ્ચે ન છોડાય. જો ભાવિષ્યા, બધી સ્ત્રીઓને એના ઘરેથી સ્વતંત્રતા નથી મળતી, ત્યારે સ્ત્રીઓ રીબાઈને જીવે છે. એને જીવવામાં રસ ન પડે, ન કોઈ કામનો ઉકેલ થાય, ત્યારે સમજી લેવું કે સ્ત્રી અંદર ખાને કંઈક મૂંઝાય છે. અંજુ, સાચું બોલ, તું આ કોની વાત કરે છે? તારા મમ્મીની કે પછી બીજા કોઈની? તું લખવાનું કામ કર. જે લખતી હતી ને આ વાત પર પછી ક્યારેક વિચાર કરશું. અંજુ, હું નાદાન નથી અને બધી જ સમજણ પડે છે. ગમે ત્યારે મેં તને ઘરે આવવાનું કહ્યું હોય ને તો તું ના પાડે. તને ક્યાંય બહાર જવાનું કહું તો તું ના પાડે. તારા માટે તો એક જ જીવન છે, ઘરથી કોલેજ ને કોલેજથી ઘર. અને એમાં ને એમાં આ તારી મદદ કરવા માટે મારે અહીંયા આવવું પડે છે, રાઈટ? હા ભાવિષ્યા, મારે મારા મમ્મી જેવી જિંદગી નથી જીવવી, એટલે તો હું ભણવામાં ધ્યાન આપું છું ને આટલી મહેનત કરું છું. સારું, એ બધું છોડ. હમણાં મારા પપ્પા આવી જશે. મારા પપ્પા આવે ને એ પહેલાં તું અહીંયાથી જતી રહે છે. અત્યારે ફટાફટ પતાવ વાંચવાનું. એટલે અંજુ, આ તારા પપ્પાને આજ બહુ મોડું થયું. ક્યાં ગયા હશે ને કેમ નહીં આવ્યા હોય? મમ્મી, તમે ચિંતા શું કામ કરો છો? પપ્પાને ફોન કરો ને, આવી જશે. કંઈક ખોટી થઈ ગયા હશે. અરે હા, ઈ ઓલા ભરતભાઈ ત્યાં ગયા હશે. હા, એની દીકરી કૃપા એ બધાય ઘરના કાગળિયા, રોકડ રકમ, ઘરેણા લઈને 2 દિવસ પહેલા ભાગી ગઈ છે. તો કદાચ છે ને એને જ મળવા જવાનું કહેતા હતા, તો એ ત્યાં જ ગયા હશે. પણ મમ્મી, હે કૃપા તો કેટલી હોશિયાર હતી, કેટલી તૈયાર હતી, અને એણે આવું પગલું ભર્યું. બિચારા ભરત કાકા. સાચું કહું ને, એટલે જ તારા બાપુ તને કોઈ વહીવટ નથી સોંપતા. એને એમ હોય કે જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી દીકરી ઠેકાણે પડી જાય ને તો સારું. કહેવાય છે ને, બાપનો જીવ એટલે દીકરી. શું મમ્મી તું પણ? હા, કોઈકની દીકરીઓ આવા પગલાં ભરે એમાં તારે મારા વિશે આવું વિચારી લેવાનું? સાંભળ, તું જ મારા પર વિશ્વાસ નહીં કરે તો કોણ કરશે મારા પર વિશ્વાસ? એ જો ગાડીનો અવાજ આવ્યો, કદાચ તાર બાપુ જ આવ્યા છે. આવે ને એટલે કાંઈ બડબડ નહીં કરતી હો. એક તો ખબર નહીં એ કેવો ગુસ્સો લઈને આવ્યા હશે. તું પાછી બહુ બડબડિયણ છે. લ્યો પપ્પા પાણી. હે પપ્પા, કેમ મોડા પડ્યા? તબિયત તો સારી છે ને? બધું બરાબર તો છે ને? આજથી આનું કોલેજ જવાનું બંધ.
મારું કોલેજ જવાનું બંધ? પણ પપ્પા શું કામ? મારો વાંક તો કહો, મેં શું કર્યું આમાં? એલી તને ખબર છે ને એનો ગુસ્સો કેવો છે? તરત ને તરત પૂછવાની શું જરૂર હતી? શાંત થશે એટલે કહેશે તને. ચૂપ મરને. આ ઓલા ભરથાની કૂટવાળી વાંદરી છે ને, ખબર છે તને એની? ઘરેથી કે મારે ફી ભરવી છે, 25,000 રૂપિયા આપો, અને ભરથાઈએ આપ્યા. એ ભોળો માણસ રહ્યો ને, તપાસ ન કરી કાંઈ, અને હાથમાં દીધા, અને પછી જો સાંભળો, એ જેને છે ને મા બાપની પસંદગી પર વિશ્વાસ ન હોય ને એ આવા પગલાં ભરે. પણ આપણી અંજુ એ તો ડાય છે, એ કોઈ દી આવા વિચારે નહીં કરે. પપ્પા, તમે આ કૃપાના હિસાબે મારું કોલેજ જવાનું બંધ કરાવશો? બસ, મારે તારું ભાષણ કાંઈ નથી સાંભળવું. બસ તમે બે શાંત પડો ને. અને તમે તે હું આ કોકની દીકરીઓ જેવી કંઈ આપણી દીકરી છે, તમારું કયું માને છે, કોલેજથી સીધી ઘરે આવે છે અને અહીંયાથી સીધી કોલેજ જાય, એ કોઈ દી ભટકવા ગઈ તો થોડોક તો વિશ્વાસ કરો. આપણી દીકરી એવું કાંઈ નહીં કરે. શાંત થાવ. મને ખબર છે એ કાંઈ નહીં એવું કરે, પણ એવું કર્યા પછી રોતા આવડશે? એટલે દીકરી આવું કાંઈ પગલું ભરે ને એ પહેલાં એને છે ને હાથમાં રાખવી જરૂરી છે, સમજે? હા સમજુ છું બધુંય, પણ એટલું દબાવીને ન રાખો કે હુતા મૂકીને ભાગી જાય. વિશ્વાસ રાખો, એ મને બધી વાત કરશે એવું કાંઈ હશે તો. અને હાલો હવે આ બધી લપ મૂકો, આપણે જમી લઈ. હાલ બટા અંદર આવો તમે. હા લઈ જા ને પેલા. મને શિખામણ આપે છે, દીકરીની ચિંતા બાપને કેટલી હોય ને એ બાપ જાણતો હોય, અને દીકરી કઈ આવડું પગલું ભરે અને પછી રોવા માટે દાળિયા કરવા પડે ને, એ માટે એના કરતા પહેલા છે ને દીકરીને દાબમાં રાખવી જરૂરી છે. મમ્મી, તમે ક્યારે આવ્યા? હા, પપ્પાને બરાબર તો છે ને? હા બેટા, અત્યારે તો બધું બરાબર છે, પણ તારા બાપના મગજમાં તને નહીં ભણાવવાનું ભૂત ભર્યું છે. અમારા જમાનામાં આવું કાંઈ નહોતું, કારણ કે હું ભણી જ નથી. અને સમય પહેલાં જ લગ્નના ગાળિયા નાખી દીધા અમારા ગળામાં, અને હું લગ્ન કરીને સાસરે આવી ગઈ. એટલે અમારે તો આ બધું જોવાનું ને સાંભળવાનું જ નહોતું. મમ્મી, તમને તો ખબર છે ને અમારી છેલ્લી પરીક્ષા છે. મારે આ પરીક્ષા આપવી છે. મેં તમને ક્યારેય દગો નથી આપ્યો, અને આગળ જતાં હું તમને ક્યારેય દગો આપીશ પણ નહીં. મમ્મી, તું ગમે એમ કરીને પપ્પાને મનાવી લે. એમને કે મને કોલેજ જવા દે, આ પરીક્ષા આપવા દે. જો સાંભળ, એવું લાગે ને તો તું ને પપ્પા મારી સાથે કોલેજ આવજો. હું પરીક્ષા આપું ને ત્યાં સુધી ગેટે બેસજો. પણ મમ્મી, તું પપ્પાને મનાવ, એમને કે. મમ્મી, તું ક્યારની શું વિચારે છે? જો મમ્મી, મને કેમ એવું લાગે છે કે તને મારા પર વિશ્વાસ નથી. મમ્મી, તું મારા પર વિશ્વાસ કર. હું તને પ્રોમિસ કરું છું, હું તારો આ વિશ્વાસ ક્યારેય નહીં તોડું. તું મારા બધા ચોપડા ચેક કરી લે, મારું બેગ ચેક કરી લે, મારી બધી ફ્રેન્ડોને પૂછી લે. હું ખાલી ભણવામાં અને મારી કરિયરમાં જ ધ્યાન આપું છું. હું બીજે ક્યાંય ધ્યાન નથી આપતી, અને હું ક્યાંય ઊંધું પગલું પણ નહીં ભરું. મમ્મી, પેલી કૃપા છે ને, એ આમ જ કહેતી હતી તારા જેવું જ. અને આવી જ વાત કરી કરીને એણે રમીલાબેનને વિશ્વાસમાં લીધા. અને એ ગઈ તો ગઈ, પણ ઘરમાંથી એટલું ચોરી ગઈ કે અત્યારે ઘર વેચવાનો વખત આવ્યો, અને ભરતભાઈને એટેક આવી ગયો એની ચિંતામાં. હવે આમાં હું તારા બાપાને શું સમજાવું? મમ્મી, આજથી હવે મારે નથી ભણવું. બસ તું ને પપ્પા કહે ને એમ જ હું કરીશ.
મારા માટે મહત્ત્વનું એ જ છે તારો અને પપ્પાનો વિશ્વાસ જીતવો. લે આ બધું સંકેલીને મૂકી દે. હવે તું ને પપ્પા કહેશો ને એમ જ હું કરીશ. બસ. બેટા, મને તો તારા પર વિશ્વાસ છે કે તું એવું પગલું ક્યારેય નહીં ભરે, એવું કામ ક્યારેય નહીં કરે જેવું કૃપાએ કર્યું. પણ તું વિચાર તો કર, આ તારા બાપુને કંઈ થઈ જશે તો હું શું કરીશ? બસ એ જ વિચારે હું લોથા લણવા માંડી છું. બેટા, મમ્મી, તે મને ખાલી તારી દીકરી જ ગણીને. જો તે મને દીકરો ગણ્યો હોત ને તો આ શબ્દ ના આવ્યો હોત અત્યારે તારા મોઢે. મારે તો એટલે ભણવું હતું કે હું તારા અને પપ્પાની બુઢાપાની લાકડી બની શકું, આગળ ભણી ગણીને તમારા બંનેના બધા સપનાઓ પૂરા કરી શકું. હા મમ્મી. બેટા, તું મારી દીકરી છે, વિશ્વાસ છે મને તારા પર. પણ તારા બાપુને કોણ સમજાવે? એને કોણ વિશ્વાસમાં લે? બેટા, આ ક્યાં રહી ગઈ? આને છે ને એકે વાતે પોગાતો નથી. ક્યાંક જવું હોય ને તો આવવાની ખબર જ નથી પડતી. શું કરતી હતી અત્યાર સુધી? અથાણાનો બોળો વઘારતી હતી. અને મને ખબર છે આજ મંગળવાર છે, આપણે સત્સંગમાં જવાનું છે. લ્યો આ ફોન. ફોન? મારે શું કરવું આ ફોનને? અંજુએ આપ્યો છે. કેમ? અને એણે કીધું છે કે હવે મારે કોલેજે નથી જવું ને ભણવું એ નથી, તો પછી મારે આ ફોનનું શું કામ છે? નથી વાપરવો મારે, વાપરો તમે. સાંભળ, રાજા જનકે એની દીકરી જાનકીને શ્રી રામચંદ્ર ભગવાન હારે પરણાવ્યા અને સાસરે ગયા. અને એ સાસરે ગયા પછી એ રાજમહેલનું સુખ, એ સંપત્તિ, એ બધું છે ને ઈશ્વર પામાનું સુખ માનીને જાનકી જીવતા હતા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જુઓ તો ખરા, રામચંદ્ર ભગવાન પોતે હતા, છતાં એને આવા દુઃખ પડ્યા. તો એની સામે તો આપણે કીડી મકોડા જેવા કહેવાઈએ. અને જાનકીને વનમાં જતા જનક રાજાએ જોયા ને તો રડીને રામને કહે છે કે રામ, મારી દીકરીએ ક્યારેય કાટાળો માર્ગ નથી જોયો, તો એમાં એ કઈ રીતે હાલી એક છે? અને મારી દીકરીએ રાજમહેલના સુખ જ જોયા છે, તો પછી વનમાં એને ગમશે કે નહીં ગમે? સાચું કહું, આ તમારા સત્સંગના શબ્દો તો બહુ સરસ હતા, પણ એક વાત યાદ રાખજો કે સ્ત્રીને માથે જ્યારે વેઠ પડે, જવાબદારી આવે, સંકટ આવે, ત્યારે તો એ સશક્તિ થઈ જાય છે, એક શક્તિ બની જાય છે અને એની જવાબદારી એ નિભાવતી થઈ જાય છે. અને તમને ખબર છે એને પુરુષની અર્ધાંગીની કેમ કીધી છે? જ્યારે તમારા જેવા મરદો ઢીલા પડે ને ત્યારે એની પડખે ઊભી રહે છે, એની શક્તિ બનીને. એટલે સ્ત્રીની શક્તિને પુરુષો આજ દિન સુધી સમજી નથી શક્યા, તો તમે શું સમજશો? હા, તારી વાત એકદમ સાચી છે. દીકરીના બાપને તો ઉધરસ અને ખોખારો હળવેથી જ ખવાય, અને જો દીકરી પહેલેથી જ ડરી જાય ને તો સાસરિયામાં એ કેમ જીવી શકે? એટલે જ કહું છું કે દીકરીને થોડી છૂટ દો, એને ભણવા દો. પરીક્ષા આપી છે ને તો એને આપવા દો, એને રોકો નહીં. હું તને શું કહું છું કે અંજુને આપણે ભણવા દઈએ અને પછી આપણે એના સગપણની વાત ચલાવશું. પણ એક વાત ખાસ કહી દે છે કે અંજુ જો આ પરીક્ષામાં પાસ થાય ને પછી આપણે એને આગળ નથી ભણાવી, પછી એની જીદ કાંઈ નહીં ચાલે. આમે એ બિચારી ક્યાં જીદ્દી છે?
બધી વાત તો માની જાય છે. આ તમે ખાલી ભણાવવાની ના પાડી તો એણે માની લીધું ને. ચોપડાએ મૂકી દીધા, તમને ફોન આપી દીધો, એણે કહી દીધું કે હવે મારે કોલેજ પણ નથી જવું. બિચારી હાવ ભોળી પારેવડા જેવી છે. અરે તમારા શબ્દોથી તો એટલી ફડફડે છે ને કે કાંઈ બોલી નથી શકતી, કાંઈ સામે નથી કહેતી. બસ સમજી જાય છે. સમજ્યું છે ને? હંસા, તું આટલામાં જ જીવે છો ને એટલે તને આ દુનિયાની કાંઈ ખબર નથી. અરે આ દુનિયામાં કોઈની સલામતી નથી એવા માણસો રહે છે. એટલે હું તને શું કહું છું કે ગમે ત્યાં આપણે રહીએ, સમાજની વચ્ચે જ રહેવાનું છે. તો પછી સમજી વિચારીને જ રહેવું પડે. તમે આટલું બધું સમજો છો. તમને ખબર છે ને કે દુનિયામાં, સમાજમાં, બહાર ગમે તે ચાલતું હોય, પણ હું અને મારી દીકરી ક્યારેય તમારી ઉપરવટ ગયા છીએ? તમારા એક શબ્દએ ઉઠ તો ઉઠ, બેસ તો બેસ. ક્યારેય અમે ફરિયાદ નથી કરી, ક્યારેય તમારા શબ્દોનું ઉલ્લંઘન નથી કર્યું. થોડોક તો વિશ્વાસ અમારા મા દીકરી પર રાખો. હા, તારી વાત સાચી છે, કારણ કે મેં તમને બંને મા દીકરીને ક્યારેય છૂટ નથી આપી. પણ અંજુને આવું પાત્ર મળે તો એ થોડું સલાવી લેવાય. ચાલો મૂકો એ બધી વાત પડતી. તમે આટલું સમજી ગયા ને એ પણ મારા માટે બહુ છે. ચાલો આજે મંગળવાર છે ને, આપણે સત્સંગમાં જઈએ. મમ્મી, ઘરનું બધું કામ પતી ગયું છે. ભાવિશા તું? હા, એમ અચાનક ફોન કર્યા વગર? એક્સક્યુઝ મી, અચાનક કંઈ નહીં. કેટલા બધા ફોન કર્યા હતા, પણ આ ફોન તારા પપ્પા પાસે હતો ને એટલે મારે ધક્કો ખાવો પડ્યો છે. ચાલ ને, શું સમાચાર છે એ તો કે. લે હા પેંડા, હું પાસ થઈ ગઈ છું. વાહ, કેટલામો નંબર આવ્યો? હા, પેંડા જોઈને તો એવું લાગે છે મેડમનો પહેલો નંબર આવ્યો હશે. ના, આ પેંડા પ્રમાણે બીજો નંબર આવ્યો છે. જો પહેલો નંબર આવ્યો હોત ને તો પેંડા અને સાથે ચોકલેટ પણ મળત. તને ચોકલેટ બહુ ભાવે છે ને? હા હો, એ પણ તને યાદ છે. મમ્મી, આ ભાવિશાના મોટા ભાઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને. તો પછી આ પહેલો નંબર જેનો આપ્યો હશે એ તો તમને બંને ટક્કર મારે એવું હશે ને કોઈ? ભાઈ તને ખબર છે એ પહેલો નંબર લઈ ગઈ ને એ ખરેખર ટક્કરની વ્યક્તિ હતી. અને ખબર છે એ કોણ હતું? આ મેડમ. હા, શું વાત કરે છે તું? હા, તારો પહેલો નંબર આવ્યો છે. પણ હું ખરેખર ખુશ છું કે મારી ફ્રેન્ડ પહેલા નંબરે પાસ થઈ છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તને પણ. સાચે બેટા? હા આંટી. તો અંજુ, ક્યાં છે રિઝલ્ટ? મમ્મી, રિઝલ્ટ તો ફોનમાં આવ્યું હોય ને, અને ફોન તો પપ્પા પાસે છે. ઓહ, હવે પપ્પા આવે ને ત્યારે હું જોઉં ને. અને આમ પણ ભાવિશા, તને તો ખબર છે ને, તારી એક્ઝામ બીજા કોલેજમાં હતી અને હું પણ બીજી કોલેજમાં હતી, એટલે આપણે બંને તો મળ્યા જ નથી. અને પછી હું કોલેજ પણ નથી ગઈ. આ કંઈક સેટિંગ તો નહોતું કર્યું ને? શેનું? નંબર મેળવવા માટેનું. ના, હવે આ મારો શહેરની બહારની કોલેજ છે ને, આપણે દર્શન, ત્યાં વારો આવ્યો હતો. અને આનો સરકારી કોલેજમાં. સાચું કહું ને અંશુ, તો મને બધી જ ખબર હતી કે પરીક્ષા દેતા ટાઈમે આંટી તારી સાથે આવતા હતા, રાઈટ ને? હા, સાચી વાત છે. હું એની સાથે જ હતી, કારણ કે એના પપ્પાને પરીક્ષા તો આપવા જ નહોતી દેવી. પણ ઠીક, હવે પછી વળી છૂટછાટ આપી અને પરીક્ષા આપવા દીધી. બાકી તો આને પરીક્ષા અપાતે જ નહીં. આંટી, અત્યાર સુધી જે થયું એ થયું, પણ હવે તમારે સમજવું પડશે. અંજુ આખી કોલેજમાં ફર્સ્ટ આવી છે. હવે તમારે એને આગળ ભણાવવી જોઈએ. આમ ક્યાં સુધી બીજાનું વિચારીને, બીજાનું સાંભળીને પોતાની દીકરીની જિંદગી ખરાબ કરશો? સાચું કહું
એના પપ્પાએ તો કહી દીધું છે કે આ પરીક્ષા પૂરી થાય એટલે પછી એને ભણાવી જ નથી. બસ સારું ઘર જોઈને એની સગાઈ જ કરી નાખવી છે. એટલે હવે તો એ એની જ તૈયારી કરશે. અરે પણ તમારે એને પણ પૂછવું જોઈએ ને કે એને લગ્ન કરવા છે કે નહીં. હજી જો એને ભણવું હોય તો ભણવા દો ને, પછી નિરાતે એને ગમતો હોય એવો મૂર્તિઓ ગોતજો. ના બેટા, એવું અમે નહીં કરી શકીએ, કારણ કે એના પપ્પાની મરજી જ નથી કે હવે એ આગળ ભણે. બસ એમનો તો એક જ વિચાર છે કે આ વરસ પૂરું થાય એટલે એની સગાઈ કરી નાખવી છે. એટલે જ કદાચ એણે આ રિઝલ્ટની પણ કંઈ વાત નહીં કરી હોય. કંઈ નહીં, એ બધી વાત છોડો. સાંભળ, તું કેટલા દિવસ પછી મારા ઘરે આવી છે અને એમ પણ મારા માટે પેંડા લઈને આવી છે, તો મારો તો પહેલો નંબર આવ્યો છે એટલે મારે તારું મોઢું પહેલાં મીઠું કરાવવું પડે ને. તમે બેસો, હું લઈ આવું. બોલો બોલો કાંતિભાઈ. હા યાર, તમને સમાચાર મળી ગયા? હા, મારી દીકરી છે ને પહેલા નંબરે પાસ થઈ છે, પહેલા નંબરે. હા બસ આ છેલ્લું વર્ષ હતું. હું હગાઈની વાત કરો છો? હા ભાઈ, હવે હગાઈ એની કરવાની જ છે. સારો છોકરો હોય ને એટલે દેખાડો, બસ. હા, અમારા ઘરની તમને બધી જ ખબર છે ને. બસ તમે છોકરાનો બાયોડેટા મોકલો એટલે જોઈ લઈએ. હા, પાછો ફોટો એક એક્સ્ટ્રા મોકલજો, બાયોડેટામાં આવે ને એ નહીં. હા હા હા. કોનો ફોન હતો? અરે આ કાંતિનો ફોન હતો. શું કહે છે? અરે અંજુ માટે છે ને સારું ઠેકાણું બતાવ્યું છે. હે ભગવાન, એણે અંજુ માટે ઠેકાણું તો બતાવ્યું, પણ એકવાર આપણે અંજુને તો પૂછવું જોઈએ ને, તો સારું રહેત ને. આપણી હગાઈ થઈ ત્યારે તારા બાપાએ તને કેટલી વાર પૂછેલું? બધો પાછો ફોન આવ્યો. હા બોલો બોલો કાંતિભાઈ. શું અટાણે જ આવો છો? અરે ભલા માણા, એમ કઈ અટાણે થોડી બધી તૈયારી થાય. અરે ભાઈ, એ ભલે ભલા માણસો સાદા માણસો હોય, પણ અમારે મહેમાન ગતિ તો કરવી કે નહીં? શું કહ્યું? નીકળી ગયા એ લોકો? સારું, હવે તો ભલે આવે, ચા પાણી પાઈ દેવું, બીજું હું. હા. તમે તે હું બારોબાર જવાબ આપી દો છો, એમ તે કાંઈ હોતા હોય? આ બિચારી અંજુ તૈયાર નહીં હોય, એને કંઈ ખબર નહીં હોય, અને લ્યો કહી દીધું, હા ભલે આવી જાય ને ચા પીવડાવી દેવું ને. અરે તું આ બધી કેવી વાત કરે છે? એ ભોળા અને સાદા માણસો છે. આપણી અંજુ જેવી છે ને એવી એને ગમી જ જાહે. આપણે મૂર્તિઓ ગમાડવાનો છે બસ. હે ભગવાન, તારી લીલા ન્યારી છે, ન્યારી હો. હા જો, આ પગના ચંપલનું તળિયું ગહાવા નથી દીધું, અને આ સામે આલીને મારી સોડીના માગા આવવા મીણા છે. હે ભગવાન, ખરેખર મને નહોતી ખબર કે આટલું જલ્દી મારી દીકરીનું ગોઠવાયેલા છે. ખરેખર ખરેખર તારી લીલા ન્યારી છે હો. આને વળી બધું તૈયાર થવાનું બહુ, એક તો સામે આલીને માગા આવતા હોય. બેટા ભાવિસા. અરે આંટી, કેમ આટલા ઉતાવળમાં તમે અંદર આવ્યા? શું થયું? બેટા તું અંદર જાને અને અંજુને તરત તૈયાર કર. એને છોકરાવાળા જોવા આવે છે, અને જો તૈયાર જ કરજે હો. અને એને કાંઈ ભણવા બાબતનું તો કહેતી જ નહીં, કારણ કે એના બાપુ તો છે ને એની વિરુદ્ધ છે. સારું, જા બેટા, ચાલ ને આપણે બહાર બેસીએ. હાલ. આ કાંતિને ક્યારનું કીધું તું મેં કે ફોટો એક એક્સ્ટ્રા મોકલ. હવે જોઈ દો આવ્યો હોય તો. આ મોકલતો જ નથી ફોટો. તમને કહું છું, આપણી અંજુની બેનપણી છે ને ભાવિશા,
આ એનો ભાઈ છે વિજય. ભાવિસા પાસ થઈ ગઈ ને એના પેંડા આપવા આવ્યા હતા. જો ફોટો મોકલવાનું મેં કીધું ને કાંતિને. હા હા તમે જ જોવા આવવાના હતા? હા, આ કાંતિ કાકાના નાના ભાઈ છે ને એ અમારી જ પેઢીમાં કામ કરે છે અને એટલે જ કાંતિ કાકાએ વાત ચલાવી. તમે લોકો હા કે ના નક્કી કરી લ્યો, કારણ કે હમણાં જ ભાવિશા અંજુનો જવાબ લઈને આવતી જશે. હા આંટી, અને એટલે જ અમે લોકો પેંડા લઈને આવ્યા હતા. અમે મારા ભાઈ માટે છોકરી ગોતતા હતા, જે સમજદાર હોય, સંસ્કારી હોય અને ભણેલી પણ હોય. એવામાં આ કાંતિ કાકાએ વાત કરી અને એટલે જ અમે લોકો અહીંયા આવ્યા છીએ. જો હવે તમે લોકો હા પાડો ને તો આ વાતને આગળ વધારી. ભાગશાળી છે મારી દીકરી કે આટલું જલ્દી ગોઠવાઈ ગયું. મને નહોતી ખબર કે ભગવાન આટલી જલ્દી મારી વાત માની લેશે. હા, પણ મારી એક શરત કાયમ રહેશે. હું જે માગું એ તમારે આપવું પડશે. જો નહીં આપો તો મતલબમાં લગ્ન નહીં થાય. ભાઈ શું બોલે છે આ? તને ખબર છે ને કે આપણા ઘરમાં લેવા દેવાના કોઈ રિવાજ નથી. પપ્પાએ ના પાડી છે ને, તો પછી આવી વાત કરવાની કોઈ જરૂર નથી તારે. અરે તું ઊભી તો રે. હા, મારે છે ને એમ કંઈ નથી જોતું, એટલે મારે આ લોકો પાસેથી કંઈ નથી જોતું. અચ્છા, તો કહેવા શું માંગે છે? આ ઘરમાં રહે છે મૂળ 3 જણા, અંકલ, આંટી અને મારી ફ્રેન્ડ અંજુ. તો તારી માંગણી કોણ પૂરી કરશે? અંજુ. હા, લગ્ન પછી અંજુ ભણવાનું ચાલુ રાખશે અને પોતાની ઓળખાણ પોતે જ ઊભી કરશે. મારી એવી ઈચ્છા છે કે એ પોતાના પગભર થાય, એના દરેક સપનાઓ પૂરા કરે. કારણ કે અહીંયા તો પપ્પા રોકી રહ્યા છે ને, પણ હું તને ખુલ્લું આકાશ આપવા માંગુ છું. ત્યાં તો તું ઉડીશ ને. જો માસી, આ ભાઈએ જ્યારથી સાંભળ્યું ને કે પહેલો નંબર લઈને આવનારી છોકરીને ઘરે બેસીને પરણવું પડે છે, અને ત્યારથી જ મનમાં વિચારી લીધું હતું. બાકી આ માંગુ લઈને આવવાવાળી વાત છે ને, એ તો ફક્ત વાત જ છે. મારા ભાઈએ નક્કી જ કર્યું કે એ અંજુ સાથે લગ્ન કરશે. આંટી, સમજવાની કોશિશ કરો. આ દીકરી છે ને એ તો દીવડી થઈને 2 કુળને તારે, અને એમાં જો તમે એને રોકશો તો કેવી રીતે ચાલશે? એને રોકો નહીં, એની મરજીથી જીવવા દો, એને એની જાતે ઝગમગવા દો. એ તો હું પણ જાણું છું દીકરી કે મારી દીકરી દીવો જ છે, પણ અત્યારે સમયમાં આવું બધું થાય છે એ જાણી જોઈને કોણ ન ડરે. મેં પહેલાં એવું વિચારેલું કે મારી દીકરી સાસરિયામાં જઈને જે કરવું હોય ને એ કરે, પણ હવે મારી એક શરત છે કે જ્યાં સુધી મારી દીકરી પગભર ન થાય ને ત્યાં સુધી તમે લગ્નની ઉતાવળ નહીં કરતા. અરે બાપના ઘરે દીકરી કેટલા દિવસ? દીકરીઓ તો દીવડો જ છે, અને કહેવાય છે ને એ તો 2 કુળ તારે, પિયરનું અને પતિનું. અને કોઈના ખરાબ કહેવાથી આપણા છોડવાઓ ન મુરઝાય ને, એનું આપણે ધ્યાન રાખવાનું હોય. એને બેટા સાચું કહું ને તો આ લગ્ન માટે મેં આ શું કામ પાડી કોઈને ખબર પડી નહીં ને, કે આવતા વર્ષે આ મને નડશે નહીં. મને એમ હતું કે લગ્ન કરીને ભણવાનું બંધ થઈ જશે ને, તો કમસે કમ આવતા વર્ષે તો મારો પહેલો નંબર આવશે. બસ મારી 2 દીકરીઓ સુખી થાવ.